શ્રી દેશળદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા રાવણા રાજપૂત યુથ ગુજરાત તેમજ શ્રી રાષ્ટ્રીય ચામુંડા સેના સંસ્થાન દ્વારા આજરોજ રાજકોટ કિશાનપરા ચોક ખાતે રાજકોટ વિધાનસભા 69ના ધારાસભ્ય દર્શિતા શાહ તથા રાજકોટ શહેર ટ્રાફિક શાખાના ડીસીપી પૂજા મેડમ, એસીપી ગઢવી સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર સૈયદ સાહેબ તથા રાજકોટ શહેર ટ્રાફિક શાખાના સ્ટાફ સાથે સેફટી ગાર્ડનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ, જેમાં અંદાજિત 250થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ અપડેટ ન્યૂઝ પરિવારના તંત્રી શ્રી સંદીપભાઈ લખતરિયા, કેવલભાઈ રાઠોડ તથા ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર કાનાભાઈ ચૌહાણ, અરવિંદભાઈ વાઘેલા, મોનાલીબેન ચૌહાણ, નરેન્દ્રભાઈ ચૌહાણ, લાલાભાઈ પરમાર, અશ્વિનભાઈ ચૌહાણ, સુનિલભાઈ પરમાર, પ્રિયાંકભાઈ ચૌહાણ, ખિલનભાઈ ભટ્ટી, દેવાંગભાઈ મકવાણા, કિશનભાઈ તુવેર, નિકુંજભાઈ પરમાર, હરપાલભાઈ રાઠોડ, રાજભાઈ સોઢા, સાવનભાઈ રાઠોડ, હર્ષદભાઈ હાડા, ભાવેશભાઈ હાડા, રઘુવીરસિંહ ચૌહાણ, કૈલાસસિંહ રાઠોડ, કાળુસિંહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ पवार, धर्मराजसिंह पवार, राजूसिंह पवार, अशोकसिंह सांखला हाजिर रहेल। मकर संक्रांति जैसे ही आती है तो पतंग के दौरे की वजह से कई बार हमने देखा है कि अनिश्चित बनाव बनते हैं कि गले में फंस जाती है टू व्हीलर में और उससे मृत्यु तक होने के जो है चांसेस होते हैं। और ऐसा बनाव राजकोट में ना बने उसके लिए ट्रैफिक ब्रांच काफी टाइम पहले से ही ये वायर लगाने का कामगिरी चालू है। आज राजकोट अपडेट न्यूज के साथ में आज हम ये वायर लगाने की कामगिरी कर रहे हैं। और अगर किसी को भी वायर लगवानी है तो एसीपी ट्रैफिक ऑफिस में भी आ सकते हैं, आरटीओ के द्वारा भी ये कामगिरी चालू है और हमें कॉन्टेक्ट कर सकते हैं। આમ જાન્યુઆરી મહિનાનો પહેલો વીક જે છે એ હંમેશા ટ્રાફિક વીક તરીકે પહેલા સેલિબ્રેટ થતું, પરંતુ હવે અકસ્માતની સંખ્યાની વધારો થતા હવે સરકારશ્રીએ એવું નક્કી કર્યું કે આખો માસ જાન્યુઆરી માસ ટ્રાફિક મંથ તરીકે એને ઉજવવો અને લોકોમાં અવેરનેસના કાર્યક્રમો કરવા, અકસ્માતો ઘટે એવા પ્રયત્ન કરો। એના ભાગરૂપે અમે ઉત્તરાયણમાં જે લોકોને દોરીથી ઈજા થાય છે તો એવી ન થાય એના માટે અમારા પોલીસ કમિશનર શ્રીએ પણ એવી સૂચના કરી છે કે આ જે બાઇકની આગળ એવો એંગલ લગાવો કે જેથી કરીને દોરી સીધી ગળામાં ન આવે, જેથી કરીને ઇન્જરીઝ અને આવા ફેટલો જે થતા હોય, અકસ્માતો થતા હોય, મરણ સુધી જતા હોય તો એ ઓછા થાય। રસ્તે જતા તમામ નાગરિકો રોડ ઉપર જઈ રહ્યા છે, એમના જીવને પતંગના દોરાથી હાનિ ન થાય એ માટે થઈને એમને એક પ્રોટેક્શન વાયર દેશળદેવ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી અત્યારે દરેક લોકોને નિઃશુલ્ક ફિટ કરવામાં આવે છે। દેશળદેવ એજ્યુકેશન ટ્રસ્ટના કાનાભાઈ અને એમની સમગ્ર ટીમ આ બાબતે સવારથી તમામ શહેરીજનોને નિઃશુલ્ક રીતે પોતે આ ખૂબ સરસ રીતે સરાહનીય કાર્ય કરીને એમને આ પ્રોટેક્શન વાયર દરેક સ્કૂટરમાં ફિટ કરી રહ્યા છે। હું દેશળદેવ એજ્યુકેશન ટ્રસ્ટને સમાજ સેવાનું આ ઉત્તમ કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું। ડૉક્ટર દર્શિતા શાહ, ધારાસભ્ય રાજકોટ। બ્યુરો રિપોર્ટ, અર્શિભાઈ આહિર, ઉપલેટા।